હાલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના મારા લેક્ચરની અંદર. દીકરાઓ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોનો અભ્યાસ કરી ગયા, શરૂઆત કરી છે, જેની અંદર આપણે ડી વિભાગના તત્વોનું નામકરણ એટલે કે સંક્રાંતિ તત્વો કેને કહેવાય એને નામ અંગેની વાતો કરી ગયા. ઇવન દરેકે દરેક તત્વોના નામ યાદ રાખવા માટે ટિપ્સ આપેલી હતી તમને. આજનો જે આપણો ટોપિક જે છે એ ચેપ્ટરની અંદર ડી વિભાગના તત્વોના ગુણધર્મો અંગેની માહિતી જોવી છે. પણ જેન્યુઅનલી જો રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવી હોય કે ભૌતિક ગુણધર્મની ચર્ચા કરવી હોય સંક્રાંતિ તત્વો માટે, તો એના માટે આપણે સૌ પ્રથમ જાણવું પડશે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોન રચના. કેમ કે જો તમે એની ઇલેક્ટ્રોન રચના જાણતા હશો ને તો એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત જે ગુણધર્મો હશે, જેમ કે તેનો ધાત્વિક ગુણધર્મ, તેમની બંધ ઉર્જા, તેમનો ગલન બિંદુ, તેની પરમાણ્વીકરણ ઉર્જા, એમના રાસાયણિક ગુણધર્મો, આયનોની સ્થાયીતા, આ દરેક ટાઈપના ગુણધર્મો જે છે ને એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતા હોય. નો ડાઉટ કેમિસ્ટ્રી છે, અપવાદરૂપ કેસીસ આવશે, પણ એના જેન્યુઅન રીઝન પણ છે. તો આ દરેકે દરેક ગુણધર્મો જાણવા હોય ને તમારે, તો સૌ પ્રથમ તમારે એની ઇલેક્ટ્રોન રચના જાણવી પડશે. સો લેટ અસ સી, આજે આપણે શરૂઆત કરીએ પહેલા સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કે ભાઈ સંક્રાંતિ તત્વો કેને કહેવાય, ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે જાણવાનું છે અને એના ગુણધર્મોની ચર્ચા કરીશું. સો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ઇલેક્ટ્રોન રચના 3D સિરીઝ માટે. તો યાદ કરો, લાસ્ટ લેક્ચરની અંદર 3D સિરીઝ, 4D સિરીઝ, 5D સિરીઝ, 6D સિરીઝ એટલે કે પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીનો પણ વાત કરી ગયા હતા. તો આપણે આજે ઇલેક્ટ્રોન રચના વિશે ચર્ચા કરીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના એટલે 3D શ્રેણી, જેને આપણે કહીએ શકાય ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ ની ઇલેક્ટ્રોન રચના. દીકરાઓ, ઇલેક્ટ્રોન રચના માટે સૌ પ્રથમ મેં આપની સમક્ષ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના 10 એલિમેન્ટ્સ લખેલા છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. ટોટલ 10 એલિમેન્ટ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના લખેલા છે. દરેકે દરેક તત્વોમાં ઇલેક્ટ્રોન રચના ગોઠવવા માટે તમારે આઉફબાઉ, પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરવું પડે. ધોરણ 11 ચેપ્ટર નંબર 2. તો આઉફબાઉના નિયમનું પાલન કરવા માટે સૌ પ્રથમ એક કામ કરું, આપ સમજી શકો એના માટે હું અહીંયા ટેબલ બનાવી દઉં. એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવતા જશું. 1s આઉફબાઉ પ્રમાણે 2s 2p, 3s 3p, સેમ 4s 4p, 5s 5p, 6s અને 6p. તો હવે આ ઇલેક્ટ્રોન રચનાની અંદર ગોઠવણી શરૂઆત કરીએ. તો જો પેલા 1s કમ્પ્લીટ ભરાઈ ગઈ હોય ને તો એ હિલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ જાય. 2p ભરાયેલી હોય ત્યાં નિયોનની ઇલેક્ટ્રોન રચના હોય. 3p માં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો આર્ગોનની ઇલેક્ટ્રોન રચના જનરેટ થાય. 4p જો ભરાય તો ક્રિપ્ટોન રચના જનરેટ થાય. 5p ઝેનોન અને 6p ભરાય ત્યારે રેડોનની ઇલેક્ટ્રોન રચના જનરેટ થાય. હવે આપણે ઇલેક્ટ્રોન્સને એરેન્જ કરવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે એલિમેન્ટ લઈએ સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમમાં ટોટલ ઇલેક્ટ્રોન્સ છે 21. તો ગોઠવીએ 2 ને 2 4, પછી p વિભાગમાં 6. p પ્રકારના જે ઓર્બિટલ્સ હોય એમાં 6 ઇલેક્ટ્રોન સમાય. 2 2 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18. તો અહીંયા 3D, અહીંયા 4D, અહીંયા 5D અને અહીંયા 4f. આ ઇલેક્ટ્રોન રચના થઈ. હવે અહીંયા 18 એટલે આર્ગોન કમ્પ્લીટ થઈ ગયું. 18 એટલે આર્ગોન કમ્પ્લીટ. નાવ 18 ને 2 20, 20 ને 1 21. તો ઇલેક્ટ્રોન રચના જોશો તો આર્ગોન, ત્યાર પછી આર્ગોન પછી સીધું ક્યાં ભરાય છે 4s2 અને પછી 3d1. આપના મનમાં પ્રશ્ન થશે, સર 4s2 પછી 3d1 ભરાય છે તો તમે 3d અંદર કેમ લખ્યું, બહાર કેમ ન લખ્યું? કેમ કે 4s પછી 3d ભરાય તો 3d બહાર લખવું જોઈએ ને. તમારા મનનો પ્રશ્ન સાચો છે, પણ એનો નિવેડો આપું. તમારી પાસે કોઈ તત્વ છે, આ એનું કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. તો ત્રીજી કક્ષામાં 3s હોય, 3p હોય, 3d હોય. ચોથી કક્ષામાં 4s હોય. હવે ઇલેક્ટ્રોન જે છે 4s માં ભરાઈ ગયો 2, તો 3d એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે ને, કેન્દ્રની નજીક છે કક્ષક 3d. આથી તમારે એ ઇલેક્ટ્રોન 4s2 પછી 3d1, 3d અંદર છે એટલે અહીંયા લખીએ અહીંયા સુધી આર્ગોન,
3p6 બરાબર, પછી 4s2 અને 3d1 એટલે d અંદર લખવાયેલી હોય છે, રાઈટ. ચલો હવે 4s2 3d1 ટિટેનિયમ 22 એટલે 2 2 4 ને 6 10 2 12 ને 6 18 ને 2 20 ને 2 22. રેડી. ચલો 4s2 3d2 પછી 23 આર્ગોન 4s2 એટલે 2 2 4 2 6 2 8 2 10 2 2 4 ને 6 10 ને 2 20 10 ને 2 12 12 ને 6 18 ને 2 20 અહીંયા સુધી તો 20 થયા 4s2. અહીંયા 18 આર્ગોન કમ્પ્લીટ 18 અહીંયા થાય, પછી 18 ને 2 20 20 ને 3 23 તો 3d3 3d3. ચલો રેડી. હવે જુઓ ક્રોમિયમની વાત કરીને તો ક્રોમિયમમાં ડી પ્રકારની કેટલી કક્ષકો હોય? 5. 1 2 3 4 5 અને એક એસ. પૌલીના નિયમ અનુસાર કોઈ પણ કક્ષક 2 વખત સ્થાયીતા પ્રાપ્ત કરે. કક્ષકની સ્થાયીતા એક અર્ધપૂર્ણ થાય ત્યારે, અર્ધપૂર્ણ ભરાય ઇલેક્ટ્રોનથી ત્યારે, અને એક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય ત્યારે સ્થાયીતા મહત્તમ હોય. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા જ્યારે એની કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય અથવા તો અર્ધપૂર્ણ ભરાય ત્યારે એ ઇલેક્ટ્રોન રચના મેક્સિમમ સ્ટેબિલિટી પ્રાપ્ત કરતી હોય. તો હવે તમે જોશો તો કાયદેસર રીતે હું ક્રોમિયમની વાત કરીશ ને તો ક્રોમિયમ જે છે ને અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના થશે એનું જરાક બોક્સમાં લખીશ. હવે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જસ્ટ અહીંયા પહેલા સમજાવું કેવી રીતે થવું જોઈએ. તો કે આર્ગોન અહીંયા 18 આર્ગોન 18 ને 2 તો કે ભાઈ 20 તો 4s2 થવું જોઈએ. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24 તો 4s2 20 થઈ ગયું તો હવે 3d4 રહેવું જોઈએ, રાઈટ. 4 રહેવું જોઈએ, આવું થવું જોઈએ. 1 2 3 4 અને ટેકનિકલી ઇલેક્ટ્રોન રચના કંઈક આવી હોવી જોઈએ. 2 અહીંયા 1 2 3 4 ટેકનિકલી જોશો ને તો આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે અપવાદ સ્વરૂપે. શા માટે? કેમ કે આ નો ડાઉટ 4s2 થઈ ગયું છે. 4s1 હોત ને તોય થોડીક સ્થાયી રહેત. શું કરવાનું? કેમ કે એક ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કહેવાય, કેમ કે 4s માં 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાય. 2 ને બદલે 1 રાખેલું હોય તો અર્ધપૂર્ણ સ્થાયી તો થાય. પણ અહીંયા d4 છે, જો d5 હોત ને તો એની સ્થાયીતા વધી જાત. તો રિઝલ્ટિંગ સ્ટેબિલિટી જુઓ 4s માં 1 અને 4d માં 5 હોત ને તો સ્થાયીતા વધારે હોત. આથી આ 4s નો ઇલેક્ટ્રોન જે છે સંક્રાંતિ અનુભવી અને અહીંયા આવી જશે અને પરિણામી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપતા પ્રાપ્ત કરશે. નાવ થઈ જશે આર્ગોન 3d5 4s1. તમારા મનમાં એક પ્રશ્ન ઉભો થશે, મને ખ્યાલ છે. એ પ્રશ્નનો નિવેડો હમણાં જ આપું. આ જેમ મારી અહીંયા આવશે ઇલેક્ટ્રોન તો 1 2 3 4 5 અને આ મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરશે. આની સ્થાયીતા વધારે હશે કેમ કે બંને જે કક્ષકો છે એ કેવી ભરાઈ ગઈ છે? અર્ધપૂર્ણ ભરાઈ ગઈ છે. તે d4 કરતા d5 સ્થાયી હોય તો આનો ઇલેક્ટ્રોન 4s નો ઇલેક્ટ્રોન ઓટોમેટિકલી જમ્પ મારી અને 3d માં આવી જાય છે અને આ અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે ક્રોમિયમ. તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થયો, સર 4s નો ઇલેક્ટ્રોન એની રીતે શું કરવાને 3d માં આવી ગયો છે? હવે સાંભળજો, ઇલેક્ટ્રોન જે છે એને એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવું હોય. સાંભળજો, ઇલેક્ટ્રોનને એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જવું હોય તો જે કક્ષકમાં જવું છે એ કક્ષકની ઉર્જા જેટલી જ ઉર્જા ઇલેક્ટ્રોનમાં હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ ઉર્જાની વાત કરીએ તો ઉર્જા 4s અને 3d, તો 4s ના ઇલેક્ટ્રોનને જો 3d માં જવું હોય ને તો આ ઇલેક્ટ્રોન પાસે 3d કક્ષક જેટલી જ ઉર્જા હોવી જોઈએ તો એ ઇલેક્ટ્રોન 3d માં જઈ શકે. નો ડાઉટ 4s કરતા 3d ની ઉર્જા થોડી વધારે છે. 4s કરતા 3d ની ઉર્જા થોડી વધારે છે તો સર એ ઇલેક્ટ્રોન એની રીતે થોડી જાય. 4s કરતા 3d ની ઉર્જા વધારે હોય તો 4s નો આ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી 3d કક્ષકમાં આપમેળે કેમ જાય? એને વધારે ઉર્જા આપો, એ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા લે તો 3d માં જાય ને. વાત સાચી છે, પણ અહીંયા આપણે 4s કરતા 3d ની ઉર્જા વધારે લખી છે પણ એ વધારે એટલે બહુ નહિવત વધારે છે. ઓલમોસ્ટ 4s અને 3d ની ઉર્જા સરખી છે, તેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. આથી અપવાદ સ્વરૂપે રીઝન લખી શકાય. આનો પ્રશ્ન હું આગળ તમને પાછો કરીશ ત્યારે એનો આન્સર આ જ થશે. એટલે અપવાદ સ્વરૂપે
4s અને 3d ની એટલે કક્ષકની ઉર્જા લગભગ સમાન હોવાથી 4s નો એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવી 3d કક્ષકમાં જઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. સમજા? એકચ્યુઅલી ઇલેક્ટ્રોન રચના આવી થવી જોઈએ એઝ પર આઉફબાઉ પૌલી હુન્ડ, પણ આ ઇલેક્ટ્રોન રચના પ્રેક્ટિકલી ખોટી છે, આ સાચી છે. કેમ? તો કે ભાઈ 4s નો એક ઇલેક્ટ્રોન આખી ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા પ્રાપ્ત કરે એના માટે 4s નો એક ઇલેક્ટ્રોન આપમેળે જમ્પ મારી સંક્રાંતિ અનુભવી 3d માં આવશે, 3d અર્ધપૂર્ણ કરશે. પણ સાંભળજો, સર એ શું કરવાને આવ્યો એની રીતે, જો કે એને વધારે ઉર્જા આપવી પડે કેમ કે 4s કરતાં 3d ની ઉર્જા વધારે હોય. નો ડાઉટ સાચું છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું તમારા ખીચામાં 5000 રૂપિયા છે ને તમારા મિત્રના ખીચામાં 5001 છે, તો કાયદેસર તમારો મિત્ર તમારા કરતા પૈસા વાળો થયો, પણ ઓલમોસ્ટ સેમ પૈસા કહેવાય. તમારી પાસે 5000, એની પાસે 5001, તો જાજો ગેપ નથી, રાઈટ? તો 4s કરતાં 3d ની ઉર્જા વધારે છે પણ બહુ જાજી નથી, તેમની ઉર્જા લગભગ સરખી છે 4s અને 3d, જેને કારણે 4s નો એ ઇલેક્ટ્રોન જમ્પ મારી અને ક્યાં આવી જાય છે? 3d માં આવી જાય છે. સમજાય છે? 4s નો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં આવી જાય છે? 3d માં આવી જાય છે અને અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો એક ખાસ ધ્યાનમાં રહે, જેથી આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે આ તમારે બાબતને ખાસ યાદ રાખવાની છે. આ થઈ ગઈ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. આ ક્રોમિયમની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના થઈ, એક્સેપ્શનલ. રેડી? જોયું? એટલે 1 2 3 4 5 અને 6 એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. આવું જ કોપરમાં થશે. જોઈએ, મેંગેનીઝ કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 25 એટલે આર્ગોન 18 ને 4s2 એટલે અહીંયા 2 20 ને 5 25. પછી Fe 26 આર્ગોન 18 ને 4s2 20, અહીંયા 4s2 20 ને 6 26 એટલે 6 થઈ જશે, રાઈટ? 6. પછી કોબાલ્ટ આર્ગોન 18 ને 4s2 18, પછી 4s2 સોરી અહીંયા 18 ને 2 4s2 ને પછી 3d માં આવશે 7. બરાબર? હવે 7 ઇલેક્ટ્રોન એટલે કેવું થાય? આની ઇલેક્ટ્રોન રચના જો હું આવી રીતે બતાવું ને ઇલેક્ટ્રોન ગોઠવણી પ્રમાણે, તો 1 2 3 4 5 6 અને 7 એટલે હજી આને પૂર્ણ થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. નિકલમાં જોઈએ તો નિકલમાં કેવું છે? અહીંયા 18 4s2 18 અહીંયા, પછી 4s2 અને પછી 3d 8 એટલે નિકલમાં. કોપરમાં પણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. જુઓ, કેમ કે કોપરમાં પણ આવી જ રીતે થશે. હું CU અહીંયા લખું સ્ટાર કરીને, તો કોપરની એક રીતે ઇલેક્ટ્રોન રચના જોવા જાવ ને તો આર્ગોન 3d10 થશે, 4s1 થાય છે. અહીંયા રીતે શું કરવાનું? કાયદેસર શું થવું જોઈએ? તો કે કાયદેસર આર્ગોન એક સેકન્ડ 3d8 4s2 કાયદેસર થવું જોઈએ. આર્ગોન 3d9 4s1 થવું, 4s2 થવું જોઈએ કાયદેસર રીતે. બટ પ્રેક્ટિકલી આ 3d9 છે એ ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? 3d9 ની ઇલેક્ટ્રોન રચના જો, એટલે 3d9 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? જો આપ 1 2 3 4 5 6 7 8 અને 9 એક ઇલેક્ટ્રોન ઘટે છે. 4s2 ના 2 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા આવી જશે એટલે પરિણામી સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે. આર્ગોન 3d10 4s1 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે સ્થાયીતા પ્રાપ્ત કરે. એટલે આમાંય તે ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપતા પ્રાપ્ત કરી શકે છે અને જેને કારણે કોપરમાં ઇલેક્ટ્રોન રચના જે હોવી જોઈએ આઉફબાઉના નિયમ અનુસાર એના પ્રમાણે નહીં, કંઈક અલગ છે. 3d માં 10 1 2 3 4 5 6 7 8 9 10 અને 4s માં 1 આ એક અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો યાદ રાખજો, ક્રોમિયમ અને કોપરમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. ક્રોમિયમ અને કોપર બંનેમાં 4s ના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારી સંક્રાંતિ અનુભવી 3d કક્ષકમાં જઈ ક્રોમિયમમાં 3d5 અર્ધપૂર્ણ અને કોપરમાં 3d10 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જેને કારણે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ રૂપે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. કેમ કે d10 થઈ જાય કક્ષક ભરાઈ જાય સ્થાયી, અહીંયા d5 થઈ જાય કક્ષક ભરાઈ જાય સ્થાયી.
તો આ બે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના થઈ શા માટે? કારણ શું પૂછાય? કોઈ એમ પૂછે કે શા માટે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપતા ધરાવે છે, તો તમારી પાસે રીઝન હોવું જોઈએ કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે, કોપરમાં 3d10 5 4s1 છે. રીઝન કેમ કે જો ક્રોમિયમમાં 3d4 4s2 હોય, 3d4 4s2 હોય, બરાબર, અહીંયા લખ્યું છે ક્રોમિયમમાં 3d4 4s2 હોય તો પ્રેક્ટિકલી સ્ટેબિલિટી ઓછી હશે, પણ 4s2 નો એક ઇલેક્ટ્રોન જમ્પ મારી 3d5 થઈ જાય, 4s1 થાય તો સ્થાયીતા વધશે. આ 4s નો ઇલેક્ટ્રોન આપમેળે 3d માં સરળતાથી શિફ્ટ થઈ શકે છે, સંક્રાંતિ અનુભવે છે, કારણ કે 3d અને 4s વચ્ચે કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે, જેને કારણે આ ઘટના જોવા મળે છે. રાઈટ. તો આ એક બાબતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઇલેક્ટ્રોન રચનાની અપવાદરૂપતા બાબતે. નેક્સ્ટ, તો આવી જ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ જે છે હું એને સ્ટાર તરીકે દર્શાવી શકીશ, કેમ કે આઈએમપી હોઈ શકે છે એમસીક્યુ માટે. તો આવી અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ કેમાં જોવા મળે? જેમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે સમજી લેવાનું, એમાં ઇલેક્ટ્રોન જ્યાં શિફ્ટ થાય છે ને કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય. તો આપણે કામ કરીએ, એવી એક્ઝામ્પલ લખી નાખીએ. પહેલા તો આવર્ત કોષ્ટકના સંક્રાંતિ શ્રેણીના તત્વો પહેલા તો લખીએ, બરાબર. સમૂહ નંબર 3, સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર. હવે આના જે છે એ તત્વો લખીએ પહેલા, જેથી કરી તમને માઇન્ડમાં થોડું ક્લિયર એક અપવાદરૂપ કોણ રહેવાનું છે. બરાબર. આવર્ત નંબર 4, આવર્ત નંબર 5, આવર્ત નંબર 6, આવર્ત નંબર 7. કોણ ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ રહેશે આ યાદ રાખવાનું છે. એટલે હું તમને જસ્ટ યાદ રાખવા માટે ડાયરેક્ટલી એલિમેન્ટ કયા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના બતાવે છે ડાયરેક્ટલી તમને યાદ રખાવી દઉં. તમારે જસ્ટ એમસીક્યુ માટે કોણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે યાદ રાખવાનું છે. હા, રીઝન પૂછાય તો ક્રોમિયમ અને કોપર અનુસંધાને પૂછાય તો મેં ક્રોમિયમ અને કોપર માટે તમને રીઝન રિપ્રેઝેન્ટ કરી દીધા છે. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ છે અને કોપર છે, છતાં હું આગળ ક્વેશ્ચનમાં ઇન્ક્લુડ કરી લઈશ. સમૂહ નંબર 3 માં અહીંયા છે સ્કર્ટ, લાએ, એસી. આ બેમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. પછી ટિટેનિયમ, બરાબર, પછી વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. સમૂહ નંબર 11, 12. ચલો રેડી. પછી અહીંયા ટીના, ઝરા, હફતાદો, વિઠ્ઠલના 2, ટાબરિયા, ક્રિમિનલ, મોસ્ટ વોન્ટેડ, મને તકિયામાં, રેવા દે, ફિરુલાને, ઓસામાયા, કોણ રહેગા, इराक में नहीं पढ़ पाते क्यों आगे आऊं. रेडी. અહીંયા આર.ડી. સિંઘાનિયાની ભેંસ પાસે હશે મેથ્સના ડિફિકલ્ટ સવાલ, જેનો જવાબ રંજન પાસે હશે કે નહીં. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. ચલો રેડી. જો આખી સિક્વન્સ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતી કરી, અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ક્યાં હશે તો યાદ રાખવાનું છે. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના સમૂહ નંબર 6 ના તત્વોમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો વધુ છે અને 10 માં પણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો વધુ છે. અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના એટલે કે એમાં વિશેષ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન આઉફબાઉ પૌલી કે હુનના નિયમોનું પાલન ન કરી અને કંઈક અલગ રીતે, મેઇનલી આઉફબાઉના નિયમનું પાલન ન કરી કંઈક અલગ રીતે અરેન્જમેન્ટ બતાવે. તો અહીંયા યાદ રાખવાનું છે કોપર, કોપર અને નાયોબિયમ, સોરી ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને નાયોબિયમ. આ 3 જે છે એ સ્ટાર અપવાદરૂપ. અહીંયા કોપર, રૂથેનિયમ સુધી અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. પ્લેટિનમ આટલા અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ ધરાવે છે. આટલા તત્વોની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. તમે ધોરણ 11 માં પણ તમને કદાચ ક્યાંક ચોપડીમાં ટેક્સ્ટબુકની અંદર પાછળ જોશો ને તો એની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓમાં આ બધા તત્વો સોરી રોહોડિયમ, યાર કેમ નિકલમાં કરસ ભાઈ,
પેલેડિયમ, પ્લેટિનમ, કોપર, ગોલ્ડ અને સિલ્વર અને ગોલ્ડ. તો મેક્સિમમ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનમાં અપવાદરૂપ કોપર ફેમિલીમાં છે, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, એસ્પેશિયલી સમૂહ નંબર 6 અને સમૂહ નંબર 11 વધારે આવે છે. આમાં રીઝન શું કહી શકાય? તો કે આમાં જે છે ને 3D ની ઉર્જા લગભગ 4s ને સેમ છે. આમાં શું કહી શકાય? 4D ની ઉર્જા લગભગ 5s ને સેમ છે. અહીંયા શું કહી શકાય? સેમ 3D ની ઉર્જા લગભગ 4s ને સેમ છે. અને અહીંયા 4s ની ઉર્જા લગભગ 5s ને સેમ છે. 4D ની ઉર્જા લગભગ 5s ને સેમ છે. અહીંયા તો અહીંયા 5D ની ઉર્જા લગભગ 6s ને સેમ છે. એટલે આ એનું રીઝન થયું. ઉર્જા સેમ હોય ને તો શું થાય કે 6s નો એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને 5D માં આવતો રહે. અહીંયા તો અહીંયા 5s નો એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને 4D માં આવતો રહે. તો એક અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના તમારે યાદ ન રાખવું હોય કે જેન્યુઅન રીઝન ઇલેક્ટ્રોન રચના યાદ ન રાખવી હોય એકો એકની, તો તમારે આ સિક્વન્સ યાદ રાખવાની. CUAG ટૂંકમાં અહીંથી બંદૂકની ગોળી છૂટે છે, આ બંદૂકની ગોળી છૂટે છે ને આ રી ગોળી, બરાબર આવી રીતે યાદ રાખી દો. CUAG AU આ એક ચાર્ટ તમને બનાવી દીધો છે જેથી કરી તમે ભૂલો નહીં. ક્લિયર? તો આ એક ઇલેક્ટ્રોન રચનાની વાત કરી, અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના. તો આ ઇલેક્ટ્રોન રચનામાં તમે જો D1 થી લઈને D10 સુધીની વાત કરીએ ને, તો આ બધામાં ઇલેક્ટ્રોન રચના જોશો તો 3D1, 3D1, 3D2, 3D3, 3D5, 3D5, અહીંયા 4s1 હતું, અહીંયા 4s2, બરાબર. અહીંયા 3D6, 3D7, 3D8, અહીંયા 3D10, 4s1, 3D10, 4s2. ઇન શોર્ટ, D1 થી લઈ અને D10 સુધીના તત્વો જે છે એમાં કક્ષકો એ અપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી બધામાં જોવા મળી. તો અહીંયા પ્રશ્ન એવો છે, સંક્રાંતિ તત્વ કેને કહેવાય? તો સંક્રાંતિ તત્વો કેને કહેવાય? ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આને આધારે પ્રશ્નો કારણમાં પૂછાઈ શકે છે. તો પહેલા હું એ સમજાવું, સંક્રાંતિ તત્વો કેને કહેવાય? વોટ ઇઝ ધ ટ્રાન્ઝિશન એલિમેન્ટ? તો કે જે તત્વની ઇલેક્ટ્રોન રચના પરમાણુ સ્વરૂપે હોય કે તત્વ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં હોય, જે તત્વની પરમાણુ અવસ્થા કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાએ એની ડી પ્રકારની કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તે તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. જોજો, જે તત્વો ના પરમાણુ સ્વરૂપે કે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાએ તેની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય તો તે તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. ચલો હવે જાણીને આશ્ચર્ય થશે કે ડી વિભાગના તત્વો બધાય સંક્રાંતિ તત્વો ના કહેવાય. હો દીકરાઓ, આ ડી વિભાગના તત્વોને બધાય સંક્રાંતિ તત્વો ન કહેવાય. સમૂહ નંબર 12 ના જે તત્વો છે ને, આ સંક્રાંતિ તત્વો કહેવાતા નથી, તત્વો ગણાતા નથી. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો ન ગણાય, બાકી સ્કેન્ડિયમ થી લઈને કોપર સુધીના બધા તત્વો સંક્રાંતિ તત્વો કહેવાય. શું કરવાના? હાયરી વ્યાખ્યા કે જે તત્વો તેના પરમાણુ સ્વરૂપે અથવા તો એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાએ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની રચના અપૂર્ણ હોય ને તો જેને સંક્રાંતિ તત્વો કહેવાય. પરંતુ હવે અહીંયા જોઈ શકો, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો નથી. શું કરવાને ભાઈ? કેમ, હું વાંધો પડ્યો? વાંધો કહું શું કરવાને સંક્રાંતિ તત્વો નથી એ રીઝન આપો. ઝિંકની ઇલેક્ટ્રોન રચના જોશો ને તો આવી છે, આર્ગોન 3D10 4s2. કેડમિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે, ક્રિપ્ટોન 4D10 5s2. મર્ક્યુરીની ઇલેક્ટ્રોન રચના આવી છે,
ઝેનોન 5d10 6s2. હવે આપ આમાં જોશો તો ખ્યાલ આવશે બધામાં D10 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. સર તમે એમ કીધું કે એનું પરમાણુ સ્વરૂપે કે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. ઓકે, આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા લઈએ તો તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થાય. ચાલો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા લઈએ. બરાબર, જો Zn+2 Cd+2 Hg+2 આ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. મેક્સિમમ Zn+2 થઈ શકે, Zn+3 કોઈ દી ના હોય. મેક્સિમમ મર્ક્યુરી +2 થઈ શકે, +4 ન થઈ શકે. કેડમિયમ મેક્સિમમ +2 થઈ શકે, +3 ન થઈ શકે. અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં આર્ગોન 3d10 4s0 છે, ક્રિપ્ટોન 4d10, ઝેનોન 5d10 જોઈ શકો છો આપ. આમાં તે ડી કમ્પ્લીટ જ છે. મતલબ કોઈ પૂછે કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી એ શા માટે સંક્રાંતિ તત્વ નથી ગણાતા, તો કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ના પરમાણુ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોવો કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોવો. ડી ઇલેક્ટ્રોન અપૂર્ણ ભરાયેલ હોય તો સંક્રાંતિ કહેવાય ને. અહીંયા તો ડી ઇલેક્ટ્રોન જે છે, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જે છે એ તો પૂર્ણ ભરાયેલ છે. બધામાં D10 તો કહી શકાય ને ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ હોવાથી સંક્રાંતિ તત્વો નથી. આથી આને સંક્રાંતિ તત્વો ન કહેવાય. તો આ કારણ થઈ ગયું. ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વો તરીકે ગણાતા નથી. તમારા મનમાં એક પ્રશ્ન બીજો આવ્યો, સર હવે એ વાત કરો છો તો કોપરમાં D10 છે, બરાબર છે. ચલો અહીંયા લઈએ કોપર Cu, આર્ગોન 3d10 4s1 છે. ચોખવટ શું કરી છે? પરમાણુ સ્વરૂપે કે તેની સ્થાયી અવસ્થાએ કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોવી જોઈએ. કા પરમાણુ અવસ્થામાં, કા સ્થાયી અવસ્થા ઓક્સિડેશન અવસ્થામાં, ક્યાંક સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ક્યાંક જોશે સ્થાયી ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે. ક્યાં? કાં તો પરમાણુ સ્વરૂપે, કાં તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થાએ. તો આ કોપરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં Cu+2 તરીકે કન્સિડર કરવા જાઓ તો Cu+2 મેક્સિમમ બને તો 3d9 બને. આ થઈ ગયું અપૂર્ણ. આથી Cu સંક્રાંતિ તત્વ છે. તો જેમ Cu સંક્રાંતિ તત્વ છે તો એવી રીતે સિલ્વર પણ કહેવાય, ગોલ્ડ પણ કહેવાય. તો અપવાદ સ્વરૂપે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી અથવા કોપરનિશિયમને પણ સંક્રાંતિ તત્વો તરીકે કન્સિડર કરાતા નથી, કારણ કે તેની પરમાણુ અવસ્થામાં કે તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી ઇલેક્ટ્રોન કક્ષા એટલે કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. સંક્રાંતિ તત્વો તો એને જ કહેવાય કે જેની ડી પ્રકારની કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, કાં તો એની પરમાણુય અવસ્થા, કાં તો એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. ક્લિયર? તો આ સંક્રાંતિ તત્વોમાં Dn એટલે 1 થી લઈ અને 9 સુધી અપૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે છે સંક્રાંતિ તત્વો કરવાનું કીધું જો D9 સુધી, રાઈટ? D1 to 9 કેમ? તો કે D10 લખે તો એ D10 થઈ જાય એટલે કક્ષક પૂર્ણ ભરાઈ જાય. ડી પૂર્ણ ભરાઈ જાય તો સંક્રાંતિ નો કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરીમાં કન્સિડર ના થાય. અપૂર્ણ ભરાયેલી હોવાથી તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ ધરાવે છે? ઇન શોર્ટ, ડી વિભાગના તત્વોની વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ હોય? ચલો એ આપણે જોઈએ. સૌથી પહેલા તેઓ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ફોર એન એક્ઝામ્પલ, Cr+3, Cr+6, લાઈક Mn+2, Mn+4, Mn+7, રાઈટ? like Fe+2, Fe+3, like Cu+2, etc. ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો એની અંદર રહેલી ઇલેક્ટ્રોનની અપૂર્ણ રચનાને કારણે એ ઇલેક્ટ્રોન એક કરતાં વધારે ગુમાવવાની ક્ષમતા ધરાવી અને વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ બનાવી શકે છે. આ લાક્ષણિકતા સંક્રાંતિ તત્વોમાં જોવા મળે. એસ વિભાગના તત્વો એટલે કે આલ્કલી અર્થ ધાતુ તત્વોમાં ના મળે. આલ્કલી ધાતુ ઓલવેઝ એના સંયોજનોમાં +1 જ બનાવે. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો લાઈક બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ એ બધા ઓલવેઝ +2 જ બનાવશે.
નેક્સ્ટ બીજું, તેના વિવિધ આયનો રંગીન હોય છે. આયનો રંગીન હોવા માટેનું જે જેન્યુઅન રીઝન જે છે ને એ ડીડી સંક્રાંતિ છે. એકચ્યુઅલી જેને મારા વિડીયોઝ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડના જોઈ લીધા હોય, આના પછી જે 9મું ચેપ્ટર છે ને આપણે થઈ ગયું છે, તો જો એને મારા વિડીયોઝ એપ્લિકેશનની અંદર આપણા વિડીયો જોઈ લીધા છે, એને ડીડી ટ્રાન્ઝિશન વિશે ખ્યાલ છે. જેને ડીડી ટ્રાન્ઝિશન વિશે ખ્યાલ નથી, હું આ ચેપ્ટરની અંદર પાછું એકવાર રિવાઇઝ જરૂર કરાવીશ. ડીડી ટ્રાન્ઝિશન આ ચેપ્ટરમાં આગળ કરાવીશ, પણ ટૂંકમાં આ આયનો રંગીન છે. બધા ગુણધર્મ આપણે આગળ ભણવાના છે દીકરાઓ. તેમના વિવિધ આયનો રંગીન હોય છે. લાઈક Cr+3 જે છે એ ગ્રીન કલર હોય, લાઈક Cu+2 જે છે એ ભૂરો કલર હોય, રંગીન હોય. રંગીન હોવાનું મેઇન રીઝન શું છે? તો કે રંગીન હોવાનું મુખ્ય કારણ છે તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આયન રંગીન બને. કેમ કે એ સૂર્યપ્રકાશના વિકિરણોનું શોષણ કરે અને એના ઇલેક્ટ્રોનો જે છે એ નીચા શક્તિ સ્તર, નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં સંક્રાંતિ અનુભવે. અને એ સંક્રાંતિ અનુભવવા માટે ઉપર જમ્પ મારવા માટેની ઉર્જાની જરૂર પડે. એ સૂર્યપ્રકાશના અમુક તરંગ લંબાઈના વિકિરણોનું શોષણ કરે. એ અમુક તરંગ લંબાઈના, બધાય નહીં, પણ સૂર્યપ્રકાશમાં તો 7 રંગ આવે, તો 7માંથી કોઈ 3 રંગની ઉર્જાનું શોષણ કર્યું, બાકીના જે છે એ 4 રંગના વિકિરણોને વિખેરિત કરી નાખ્યા. એ વિખેરિત થતા રંગની તરંગ લંબાઈને આધારે આયનનો રંગ જોવા મળે. રાઈટ. તો રંગીન હોય કેવી રીતે થાય, શું થાય, આપણે આગળ ટોપિક ભણશું. સંક્રાંતિ તત્વના સંયોજનોના રંગ વિશેની માહિતી એ ત્યારે આપણે આ ચર્ચા કરશું. એ ગુણધર્મો છે, આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. આને કારણે કયા કયા ગુણધર્મો મળે, શું કરવાને મળશે, તો આગળ ટોપિક ભણવાના જ છીએ. ખાલી જસ્ટ કે ભાઈ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે, તેના આયનો રંગીન હોય, રંગીન હોવાનું કારણ ઓછામાં ઓછું એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. બીજું, તેઓ વિવિધ પ્રકારના લિગેન્ડ સાથે જોડાઈ સંકીર્ણ સંયોજનો બનાવે છે, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. આ જે છે ને એ ડી વિભાગના તત્વોની વિશિષ્ટ લાક્ષણિકતા છે. આવી લાક્ષણિકતા અન્ય સમૂહના કોઈ તત્વમાં બહુ ના જોવા મળે. બરાબર. તો આપણે આ ટોપિક આગળ ભણશું કે સંક્રાંતિ તત્વો શા માટે જુદા જુદા સંકીર્ણ સંયોજનો બનાવવાની લાક્ષણિકતાઓ ધરાવે છે. એ આગળ ટોપિક આવશે ત્યારે આપણે અભ્યાસ કરશું. પણ લિગેન્ડ સાથે જોડાઈ સંકીર્ણ સંયોજનો બનાવે. ફોર એન એક્ઝામ્પલ હું એમ કહીશ કે FeH2O6Cl3, તો આ પ્રકારનું સંકીર્ણ સંયોજન થયું. લાઈક K4FeCN6, તો આ પ્રકારનું સંકીર્ણ સંયોજન થયું, જેમાં H2O અને સાયનાઇડ એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી અને Fe ની ખાલી ડી કક્ષકોમાં સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, જેથી આવા તત્વોને લિગેન્ડ તરીકે ઓળખાય છે. આવા ઘટકોને જે આપણે આગળ ડિસ્કશન કરશું. અને જે લોકોએ સંકીર્ણ સંયોજન ચેપ્ટર નંબર 9 વાંચી લીધું છે, ભણી લીધું છે, મારા વિડીયોઝ જોઈ લીધા છે, એને બધી વસ્તુ ખબર હશે કે શું કરવાને થાય છે. સેકન્ડ વન, ઉદ્દીપકીય ગુણધર્મ, કેટાલિટિક. મોસ્ટલી ડી વિભાગના તત્વો જે છે ઉદ્દીપક તરીકે વર્તે, જેમ કે હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ જે છે એમાં નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ જે છે, બરાબર. Fe જે છે હેબર પદ્ધતિમાં Fe વપરાય છે. ઘણી પ્રક્રિયામાં કોપર ઉદ્દીપક તરીકે વપરાય છે. ઇવન એના સંયોજનો પણ વપરાય છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 જે છે એ સંપર્ક વિધિમાં વપરાય છે. લાઈક Cu2O એનિલિનની બનાવટમાં વપરાય છે. અલગ અલગ ધાતુ કે એના સંયોજનો ડી વિભાગના તત્વોના ધાતુ તત્વો અથવા તો એના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તાય છે. રેડી. તો મોસ્ટલી આ ઉદ્દીપક તરીકેને ગુણધર્મો ધરાવે છે. એના પણ રીઝન છે. આ તત્વો જે છે કયા, તો કે સમૂહ નંબર 6 થી લઈ અને 11 ના તત્વો ઉદ્દીપકીય ગુણધર્મો ધરાવે. મોસ્ટલી સમૂહ નંબર 6 થી લઈ એટલે ક્રોમિયમથી માંડી અને કોપર સુધીના બધા તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીય એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નજીવું આકર્ષણ થવું. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નજીવું આકર્ષણ થવું એને ચુંબકીય ગુણધર્મ કહેવાય. ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ધોરણ 11ના ચેપ્ટર્સમાં પણ આપણે ભણી ગયા છીએ પેરામેગ્નેટિઝમ. બરાબર. અનુચુંબક તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નજીવું આકર્ષણ ધરાવવું, પણ એના માટે પોતાની પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. અને પોતાનામાં ચુંબકીય ક્ષેત્ર એકલો ઇલેક્ટ્રોન હોય ને તો જ જોવા મળે. એટલીસ્ટ 1 તો હોવો જોઈએ, એક કરતાં વધારે. એ અનુચુંબકીય એટલે લાઈક 5 કક્ષકો છે, તેમાં 1 2 3 4 5 આવી તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલીસ્ટ ન હોય તો એક તો અયુગ્મિત હોવો જોઈએ, તો એ અનુચુંબકીય બતાવે. હા, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનો વધારે હોય એટલો અનુચુંબકત્વ વધી જાય. તો મેઇનલી એના ગુણધર્મ થયા
કે ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વોમાં ડી ની અપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાને કારણે કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે 2 માર્ક્સમાં? તો કે એક વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, તે વિવિધ આયનો રંગીન હોય છે, એના એ વિવિધ લિગેન્ડ સાથે જોડાય સવર્ગ સંયોજક સંયોજનો બનાવે, ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. બીજું, તમને કારણ ક્વેશ્ચન જે છે કારણ જે છે એ કારણ પૂછ્યું. ચલો, 3D સંક્રાંતિ શ્રેણીના પરમાણુઓમાંથી ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન એ પ્રથમ 3D કક્ષકના બદલે 4s કક્ષકમાંથી શા માટે દૂર થાય? હું એક્ઝામ્પલ અહીંયા સમજાવું. દાખલા તરીકે હું છે ને સ્કેન્ડિયમ દોરું છું. સ્કેન્ડિયમ, તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે આર્ગોન 4s2 3d1. હવે જોજો, પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. હવે ઇલેક્ટ્રોન જોશો તો અહીંયા 4s પહેલા તો અહીંયા છે ને 1s2 2s2 2p6 3s2 3p6. અને હવે અહીંયા ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ તો 3p6 અને અહીંયા સુધીમાં તો આર્ગોન પૂરું થઈ ગયું. હવે અહીંયા 4s2 3d1 થયું. હવે મારે સ્કેન્ડિયમ +2 બનાવવું છે તો એ આવું થશે, આર્ગોન 3d1 4s0. મતલબ ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થયા? 4s ના. તો આવું શું કામે? ચલો એનું આપણે રીઝન ગોતવાનું છે કે ભાઈ એવું શા માટે. તો આ કેન્દ્રથી 4s નું ડિસ્ટન્સ કેન્દ્રથી 4s નું ડિસ્ટન્સ અને કેન્દ્રથી 3d નું ડિસ્ટન્સ જુઓ તો આ 4s જે છે ને કેન્દ્રથી દૂર છે અને 3d છે ને કેન્દ્રથી નજીક છે. જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય ને એ ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા વધુ આકર્ષાય, વધુ એટ્રેક્શન થાય, અને આ ઓછું આકર્ષાય. એટલે હવે ભલે નો ડાઉટ ઇલેક્ટ્રોન પહેલા ઉમેરાણો 4s2 પછી થયું 3d1. સ્કેન્ડિયમની વાત કરું છું, નોટ ઓનલી ફોર સ્કેન્ડિયમ, બાકી બધા ડી વિભાગના તત્વોમાં માનો કે પહેલા 4s2 થયું પછી 3d થયું, પહેલા બાહ્ય કક્ષામાં ઉમેરાણો પછી 3d માં, છેલ્લે 3d માં આવ્યો. હવે દૂર કરવાની વાત આવે એવું જરૂરી નથી કે 3d માં છેલ્લે આવ્યો ત્યાંથી જાય. હવે છે ને દૂર કરવાની વાત આવે ને તો એવા ઇલેક્ટ્રોનો દૂર થાય કે જેના ઉપર ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય. તો 4s જે છે ને એ 3d થી દૂર છે, એટલે 4s ના ઇલેક્ટ્રોન 3d ના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રથી દૂર છે, એટલે 4s ના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય, જેથી 3d કરતા 4s ના ઇલેક્ટ્રોન પહેલા જાય. ઉમેરો પહેલા છેલ્લે જાય 3d માં, ઉમેરો કરતા હોય તો 4s પછી 3d માં આવે, પણ દૂર કરવાની વાત આવે ને તો પહેલા 4s નો ઇલેક્ટ્રોન નીકળી જશે. તો એનું રીઝન થયું. તો રીઝન એક્સપ્લેન કર્યું છે. કારણ કે પરમાણુમાં 3d કક્ષક એ n બરાબર 3 ઉર્જા સ્તરમાં અને 4s કક્ષક n બરાબર 4 ઉર્જા સ્તરમાં આવેલ હોય, જેથી 3d કરતા 4s ના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેવું છે? વધારે છે. આથી 3d કરતા 4s કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું હોય? ઓછું હોય. આથી 4s નો ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ જશે. સેમ આ જ ક્વેશ્ચન તમે નેક્સ્ટ નીચેના સમૂહ માટે કરી શકો, લાઈક ઇટ્રિયમ માટે કે એના સમૂહ 4d સિરીઝ માટે, કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ 4d માંથી જાય એના પહેલા 5s માંથી શું કરવાને જાય? તો કે 5s નો ઇલેક્ટ્રોન 4d કરતા કેન્દ્રથી દૂર છે, આકર્ષણ ઓછું, એટલે 5s નો ઇલેક્ટ્રોન પહેલા નીકળે પછી 4d નો નીકળે. રાઈટ? ચલો નેક્સ્ટ, હજી બીજું જો અપવાદરૂપતા એક ક્વેશ્ચન થયો. આનું રીઝન એક ક્વેશ્ચન જ લખ્યો છે, કારણ નથી લખ્યું, કારણ મેં હમણાં એક્સપ્લેન કર્યું. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા અપવાદરૂપ જોવા મળે છે. કારણ કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આર્ગોન 3d5 4s1 કરે છે અને કોપર જે છે એ શું બનાવે છે? આર્ગોન 3d10 4s1. તો ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. પણ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હોવાનું કારણ શું છે? તો કે આમાં 3d અને 4s ની ઉર્જા લગભગ સમાન છે, જેને કારણે ઇલેક્ટ્રોન જે છે એ 4s માંથી 3d માં શિફ્ટ થઈ ક્રોમિયમમાં 3d5 4s1 અને આર્ગોન કોપરમાં 3d10 4s1 કરે છે, જેથી ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા કે અપવાદરૂપતા જોવા મળે છે, જે મેં તમને એક્સપ્લેન કર્યું હમણાં. રાઈટ? એ જેનો આન્સર થશે. જો ક્વેશ્ચન આન્સર બનાવતો જાઉં છું થિયરીમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન, એ ક્વેશ્ચન છે જુઓ. ઝિંક જેનો પરમાણુ ક્રમાંક 30, કેડમિયમ જેનો પરમાણુ ક્રમાંક 48, મર્ક્યુરી જેનો પરમાણુ ક્રમાંક જે છે એ 71 અને સ્કેન્ડિયમ આ બાય મિસ્ટેક આવી ગયું છે. બરાબર?
ની સંક્રાંતિ તત્વની ગણતરી થતી નથી, બરાબર. સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. કયા? ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી, પરંતુ કોપર કે જેનો 29 એટોમિક નંબર છે ને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવે છે. શું કરવાનું? હમણાં મેં એક્સપ્લેન કર્યું, અહીંયા રહ્યું છે. સંક્રાંતિ તત્વ કેને કહેવાય એની વ્યાખ્યા લખી તો કે જે તત્વની તટસ્થ અવસ્થા અથવા તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે કે વીજભારિત, ટૂંકમાં કહીએ ને વીજભારિત અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરેલી હોય ને તો તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય. એવા તત્વો કે જેની પરમાણ્વીય કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં તેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરેલી હોવી જોઈએ તો એને સંક્રાંતિ તત્વો કહેવાય. સેમ હવે જુઓ, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી Zn, Cd અને Hg માં પરમાણ્વીય કે આયનીય અવસ્થામાં D10 રચના છે, મતલબ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ છે, જેથી તે સંક્રાંતિ તત્વ નથી. કોપર સંક્રાંતિ તત્વ શું કરવાના છે તો કે કોપર જે છે એ 3D10 4s1 છે આર્ગોન, પણ Cu+2 જે છે એની ઇલેક્ટ્રોન રચના 3D9 છે જે ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, જેને કારણે કોપર જે છે એ સંક્રાંતિ તત્વ તરીકે કન્સિડર થાય, બટ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી સંક્રાંતિ તત્વ તરીકે ગણતરીમાં નહીં હોય. આ પ્રશ્નનો જવાબ આવી રહ્યો, બરાબર. એનો તમે આન્સર એટલામાં લખી શકો. બીજું, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે કઈ થયા? 4D શ્રેણી માં પરમાણુઓમાંથી ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રથમ 4D ના બદલે 5s માંથી જાય. આન્સર આવી રહ્યો, 4D ના બદલે 5s માંથી શું કરવાને જાય? 5s અને આ 4D, તો ડિસ્ટન્સ જે છે એ 5s કરતા 4D નું કેન્દ્રથી ઓછું હોય એટલે આના ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ ધરાવે અને આના ઇલેક્ટ્રોન વધુ આકર્ષણ ધરાવે. આથી 4D ના ઇલેક્ટ્રોનમાં ભલે ઇલેક્ટ્રોન 5s પછી ઉમેરાય, કેમ કે પહેલા 5s2 થાય પછી 4D 1 2 3 4 5 થાય, પરંતુ જ્યારે દૂર કરવાની વાત આવે ત્યારે 5s ના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર 4D કરતાં વધારે છે એટલે 5s ના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું એટલે 5s ના ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ જશે. ધેટ્સ ઇટ. તો આનો આન્સર થયો. હવે આપણે ભૌતિક ગુણધર્મો ચર્ચા કરીએ. આપણે 4 ભૌતિક ગુણધર્મ 5 જે છે એ જોઈ લઈએ. બાકીના જે ભૌતિક ગુણધર્મ છે, ગલન બિંદુ જે છે, પરમાણુકરણ ઉર્જા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આગળ પછી જોશું. ફર્સ્ટ ઓફ ઓલ ધાત્વિક ગુણધર્મ. ધાત્વિક ગુણધર્મને કારણે ડી વિભાગના તત્વોનું તનન સામર્થ્ય, તણાવપણાની ક્ષમતા, ટીપાવપણાની ક્ષમતા, મજબૂતાઈ, સખ્તાઈ વધારે હોય. ઊંચું તનન સામર્થ્ય, ખેંચાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ છે તે ઊંચી ઉષ્મીય અને વિદ્યુતીય વાહકતા ધરાવે, કેમ કે જો મોસ્ટલી ડી વિભાગના તત્વો વાહકતાર બનાવવામાં વપરાય છે, બરાબર. તેઓ ચળકાટ ધરાવે છે. રંગ, તેની ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે તેમના આયનો રંગીન હોય છે, હમણાં જ ચર્ચા કરી છે, બરાબર. ચુંબકીય ગુણધર્મ, તેમાં ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે તેઓ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નજીવું આકર્ષણ ધરાવે. લેટાઇસ બંધારણો, દીકરો આ એક તમારા ધ્યાનમાં નહીં આવ્યું કેમ કે સોલિડ સ્ટેટ ચેપ્ટરનું છે. નો ડાઉટ આપણા એપ્લિકેશનની અંદર મારા વિડીયોઝ છે, કદાચ એ ચેપ્ટર ભણ્યા હોય તો ખ્યાલ હશે. લેટાઇસ સ્ટ્રક્ચર એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના ઘન પદાર્થની. જનરલી ઘન પદાર્થ જે ગોઠવાતો હોય ને તો ત્રિપરિમાણીય રીતે આવી રીતે પણ ગોઠવાઈ શકે, બરાબર. આવી રીતે ટૂંકમાં ત્રિપરિમાણીય આખી ગોઠવણી થઈ હોય, અથવા અમુક ઘટકણો જે છે એ થોડીક અલગ રીતે ગોઠવાય આવી રીતે. જો વિચિત્ર ઉપર અને નીચેની ગોઠવણી તમે જોશો તો અલગ છે, અને સમઘન કહેવાય અને હેક્ઝાગોનલ કહેવાય. આ સોલિડ છે, આ સોલિડ છે, આને કહેવાય અલગ અલગ ટાઈપના ક્રિસ્ટલ લેટાઇસ, ફટિક રચના અલગ અલગ ટાઈપની. તો લેટાઇસ બંધારણો તો કે ઘન પદાર્થના ઘટકણો એ સામાન્ય રીતે એક કરતા વધારે લેટાઇસ ધરાવે. એટલે ઝિંક જે છે, ફોર એન એક્ઝામ્પલ, તો ઝિંક જે છે એ સમઘન પ્રકારનો એક ઘન હોય અને હેક્ઝાગોનલ પ્રકારનો એટલે કે ષટકોણીય પ્રકારનો પણ ઘન સ્વરૂપે ક્રિસ્ટલ એનું જોવા મળે છે, બરાબર. જેમ કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ આ એવા તત્વો છે કે જેના લેટાઇસ સ્ટ્રક્ચર એક કરતા વધારે પ્રકારના છે અને સખ્તાઈ તેઓ સખત હોય છે, જેને કારણે મજબૂતાઈ હોવાને કારણે ઘટકણો સપાટી છોડીને ઇઝીલી જાય નહીં, બરાબર. એટલે એની બાષ્પશીલતા ખૂબ જ નીચી હોય. અમે સોલિડ હોય એ થોડી વેપરાઇઝ થઈને બહાર નીકળશે બાષ્પ અવસ્થામાં, તેની બાષ્પ અવસ્થા એટલે બાષ્પશીલતા ખૂબ નીચી હોય. દીકરો આ આજનો આપણો ટોપિક થયો,
હજી આ ભૌતિક ગુણધર્મમાં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને, પરમાણુકરણ ઉર્જા અને એની ગલન ઉર્જા એટલે ગલન એન્થાલ્પી અથવા ગલન બિંદુ, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું એના અપવાદરૂપ કેસ સાથે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગુજરાત બોર્ડ માટે અને ઇવન MCQ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ. એના દરેકના રીઝન ખાસ ખબર હોવી જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું દીકરાઓ. આઈ હોપ કે તમે આજનો લેક્ચર ક્લિયરલી સમજી ગયેલા હશો. સો ચાલો દીકરાઓ, મેક્સિમમ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય એટલું તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, જેથી જેટલું તમારું નોલેજ વધે એટલું પણ તમારા ફ્રેન્ડ્સનું વધે. રાઈટ? તો ચાલો દીકરાઓ, ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.